આ તરફ ગોંડલની રાજનીતિને લઈને મોટા સમાચાર। રીબડા બેઠક બિનહરીફ થવા અંગે ટ્વિસ્ટ સામે આવ્યું છે। કોંગ્રેસ આપના ઉમેદવારોએ રાજદીપસિંહને ક્રેડિટ આપી છે। રાજદીપસિંહની સમજાવટથી ભાજપને સમર્થન આપ્યું હોવાનું નિવેદન પણ સામે આવ્યું છે। રીબડાના ભાજપના ઉમેદવારે ક્રેડિટ જયરાજસિંહ ગણેશ ગોંડલને આપી છે। તો રીબડા બેઠક બિનહરીફ થવા અંગે વધુ એક ટ્વિસ્ટ સામે આવ્યું છે। દાડિયા 4 નંબરની સીટમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પરત પાછું ખેંચ્યું છે। ભારતીય જનતા પાર્ટીના અમારે મનીષભાઈ બિનહરીફ ચૂંટાણા છે। 22 તાલુકા પંચાયતમાંથી આ એક તાલુકા પંચાયત અમે બિનહરીફ કરી છે। બંને ઉમેદવારોને જ્યારે ગામમાં જઈને ગામનો છ ગામનો રોડ રસ્તાનો લાઇટો પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી, ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય। એના માટે થઈને બે સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે। એમને પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ બાપુ તથા ગણેશભાઈનો આભાર માનું છું કે મારા વિસ્તારમાં ચિંતા કરતા ગણેશભાઈના હિસાબે આજ રોજ કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટીએ સ્વેચ્છાએ ઉમેદવારી પત્ર પાછા ખેંચેલા છે। એ લોકોને જનસંપર્ક કરતાં એવું જાણવા મળ્યું કે અહીં ગણેશભાઈના પરિવારના સારા કામ કરેલા છે, એના હિસાબે અમને એ મત મળશે નહીં। એ હિસાબે એ લોકોએ સ્વેચ્છાએ એના ઉમેદવારી પત્ર પાછા ખેંચેલ છે।